हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। यदपांग परिस्पंदे विश्वमें तद्व्यवस्थितं स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयतेतरा। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो सहजानंद स्वामी महाराजनी जय। हरिकृष्ण महाराजनी जय। स्वामीनारायण भगवाननी जय। जय स्वामीनारायण। આજે પવિત્ર રક્ષાબંધનનો દિવસ છે. રક્ષાબંધન એટલે ભાઈ અને બહેન વચ્ચેનો નિસ્વાર્થ પ્રેમ, એકબીજા પ્રત્યેની વિશુદ્ધ પ્રેમ લાગણી, એકબીજા પ્રત્યે સમર્પણ ભાવનાનું પ્રતીક એટલે રક્ષાબંધન. સંસારની અંદર જેમ બહેન છે પોતાના વહાલસોયા ભાઈને રાખડી બાંધે અને પોતાના ભાઈ માટે એવી પ્રાર્થના કરે કે હે પ્રભુ, મારા ભાઈને તમે અખંડ રાખજો, એમની તમે રક્ષા કરજો. કુંતા માતાએ પણ પૌત્ર અભિમન્યુને રાખડી બાંધી અને એમની રક્ષા થશે એવું વરદાન આપેલું એ પૌરાણિક કથા છે. સ્વામિનારાયણ ભગવાને પણ હાથમાં રાખડી પહેરી હોય એવો વચનામૃતમાં ઉલ્લેખ આવે છે. શ્રીજી મહારાજ એમણે હાથમાં રાખડી ધારણ કરી હતી અને શ્રીજી મહારાજને રાખડી ધારણ કરાવનારા એવા પ્રેમી ભક્તો પણ આ સત્સંગમાં હતા. કડી કલોલની બાજુમાં આવેલું કરજીસણ ગામ, ત્યાંના ગોવિંદ ભગત થયા. આ કરજીસણ ગામના ગોવિંદ ભગતને એવો નિયમ હતો, ત્યાંથી ગઢપુર 60 ગાવ થાય એટલું ચાલી અને દર વર્ષે શ્રીજી મહારાજને રાખડી બાંધવા માટે આવતા. પોતે જાતે બનાવી અને શ્રીજી મહારાજને રાખડી બાંધવા આવતા. છેલ્લે પોતે થોડા બીમાર થયા એટલે પછી રાખડી બાંધવા આવવાનું એમણે બંધ કર્યું. શ્રીજી મહારાજ પ્રત્યે અમને જેવો પ્રેમ હતો એવો જ લાડીલા લાલ ધર્મકુંવર ઘનશ્યામ મહારાજને પણ એમના પ્રત્યે એવો પ્રેમ હતો. વર્ષો વર્ષ રાખડી બાંધવા પધારનારા કરજીસણના ગોવિંદ ભગત એક વખત મહારાજ પાસે આવીને કહે કે મહારાજ, હવે તમે અમને આ લોકમાંથી વહેલા તેડી જાઓ તો સારું. મહારાજ કહે ગોવિંદ ભગત, તમને એવું શું દુઃખ છે? ત્યારે ગોવિંદ રામે કહ્યું કે મહારાજ, અમે 4 ભાઈઓ છીએ, ચારેયના લગ્ન થયા. અન્ય 3 ભાઈઓને ઘેર સંતાન છે, દીકરાઓ છે, મારે દીકરા નથી. એટલે મારા ઘરવાળાને ઘરના અન્ય મહિલાઓ હોય એ મેણા મારે છે કે અમારે તો કાયમી ઉઠીને વાંઝિયાના મોઢા જોવાના ને. મહારાજ, અમે તમારા ભક્ત છીએ, અમને કદાચ કોઈ વાંઝિયા કહે તો એ માઠું લાગતું નથી, પણ મહારાજ તમારું નામ લઈ અને મેણા મારે છે કે લો, તમે સ્વામિનારાયણની ભક્તિ કરો છો તો તમારા સ્વામિનારાયણે તમને દીકરા ન દીધા. મહારાજ, અમને તો કંઈ એવી દીકરાની આશા કે ઈચ્છા નથી, પણ તમારા નામે જે મેણા સહન કરવા પડે છે એ બહુ વશમાં લાગે છે.
અનંત કોટી બ્રહ્માંડનો માલિક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને ઘેર જીવની ક્યાં ખોટ છે? શ્રીજી મહારાજે ગોવિંદ ભગતને આશીર્વાદ આપીને કહ્યું કે ગોવિંદરામ, તમારે ત્યાં 4 દીકરા થશે, એ 4 દીકરાને અમે રમાડશું. દીકરા થાય એવા આશીર્વાદ તો મહારાજે ઘણાને આપ્યા હોય, પણ 4 દીકરાને રમાડશું આવું લગભગ કંઈ મહારાજે કહ્યું નથી. પણ મહારાજ, હવે મારી 60 વર્ષની ઉંમર થઈ. મહારાજ કહે પણ અમારા આશીર્વાદ છે ને, જાઓ તમારે દીકરા થશે. શ્રીજી મહારાજની કૃપાથી આ ગોવિંદરામને 4 સંતાન થયા. અને સત્સંગનો ઇતિહાસ એવી સાક્ષી પૂરે છે કે ગોવિંદરામના 4 બાળકોને શ્રીજી મહારાજે પોતાના ખોળામાં રમાડેલા. ત્યારે આ રક્ષાબંધનનું પર્વ એ પ્રેમનું પર્વ છે. વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે આવો એક સ્પષ્ટ પ્રેમ ભક્તિનો સિદ્ધાંત આપ્યો છે. પ્રથમનું 61મું વચનામૃત છે, એમાં શ્રીજી મહારાજે બલિરાજાની વાત કરી. બલિરાજાની ભક્તિએ કરીને ભગવાન બંધાયા. અખંડ બલિરાજાને દરવાજે ભગવાન છે બેઠા છે. આ વાત કર્યા પછી શ્રીજી મહારાજે એવું કહ્યું છે, ભગવાન છે એમના આપણે દાસ થઈને રહેશું અને ભગવાનને આપણું સર્વસ્વ અર્પણ કરીને રહેશું તો ભગવાન આપણને વશ થઈ જશે. અને ભગવાન જેમ બલિરાજાની દ્રષ્ટિ માત્રથી ક્ષણવાર માટે પણ દૂર થતા નથી, તેમ એવો પ્રેમી જે ભક્ત એમની મનરૂપી દોરીએ કરીને, એમની પ્રેમરૂપી દોરીએ કરીને ભગવાન બંધાય છે, એ પછી છૂટવાને સમર્થ થતા નથી. આ પ્રેમનું બંધન એવું છે, દુનિયાની અંદર એમની આગળ બીજા બધા બંધન બહુ ફીકા છે. દોરડાનું બંધન કેટલો સમય રાખી શકાય? આ કદાચ આ મરણ પર્યંત રાખી શકે કે માણસ મરે ત્યાં સુધી ચાલો થાંભલા સાથે દોરડાથી બાંધી દેવાય. મર્યા પછી બંધન તો છૂટી ગયું. કોઈને કદાચ આજીવન જેલની કેદ આપવામાં આવે, કેદમાં જેલમાં પૂરી દેવામાં આવે, ચાલો એમને બંધન મળ્યું. બંધન બહુ તો ક્યાં સુધી? મરણ પર્યંત. મરણ પર્યંતના બંધનો આ જગતની અંદર છે, પરંતુ પ્રેમનું બંધન એવું છે કે મર્યા પછી પણ એ બંધન ક્યારેય છૂટતું નથી, ભૂલાતું નથી. અને એટલા માટે જો આપણા આ પૌરાણિક દ્રષ્ટાંતો એટલા બધા મજબૂત છે, જે આપણને ભગવાનને વિશે એવો પ્રેમ કરવા માટે પ્રેરિત કરે છે. પાર્વતીજી તપ કરતા હતા, એટલે સપ્તર્ષિઓ આવ્યા અને એમણે શિવજીની થોડી નિંદા કરી. એ તો આવો એમનો વેશ, ગળામાં આવું પહેરે, આવું બધું વર્ણન કર્યું. એમના અવગુણ કહ્યા ઘણા બધા. તો પણ પાર્વતીજી છે એમણે સપ્તર્ષિઓને કહ્યું, તમે વાત સાચી કરો છો કે કદાચ ભોળાનાથ આવા છે, પણ તમે થોડા મોડા પડ્યા. મેં મારા મનથી નક્કી કરી લીધું છે કે હવે મારે શંભુને જ વરવું છે. તમે મને કહો છો એ બધી વાત સાચી હશે, પણ હવે મેં મારા મનથી નક્કી કરી લીધું છે, મારા આત્માથી પ્રેમની વૃત્તિ જોડી દીધી છે. કોટી જન્મ લગ રગડ હમારી, વરવું શંભુ રહું કુંવારી. કદાચ કરોડ જન્મ જાય તો પણ નક્કી તો એમની સાથે જ મેં કર્યો છે પ્રેમ, બીજા કોઈ સાથે નહીં. ત્યારે શ્રીજી મહારાજે આ વચનામૃતમાં એક સ્પષ્ટ પોતાના અંતરનો સિદ્ધાંત કહ્યો કે ભગવાન પ્રેમ રૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે. આપણને તો બહુ સીધું સામાન્ય લાગે કે ભાઈ આ સિદ્ધાંતમાં ક્યાં મોટી વાત છે, પ્રેમ રૂપી દોરીએ કરી અને ભગવાન બંધાઈ જાય છે. પણ અન્ય પાસાઓનો જ્યારે વિચાર કરીએ ત્યારે ખબર પડે કે ભગવાનને બાંધવા માટે જગતની અંદર જુદા જુદા માર્ગમાં, જુદા જુદા સંપ્રદાયોમાં જુદી જુદી ફિલોસોફી હોય છે.
કેટલાક છે જ્ઞાને કરીને ભગવાનને બાંધવા મહેનત કરતા હોય. શેને કરીને? જ્ઞાન દ્વારા. આપણને એવું જ્ઞાન થઈ જશે એટલે પછી ભગવાન આપણને વશ થઈ જશે. જ્ઞાને કરીને ભગવાન સુધી પહોંચી જવાય છે, ભગવાનની ઓળખાણ થઈ જાય છે, પણ ભગવાનના સ્વરૂપનો એવો આસ્વાદ એ જ્ઞાને કરીને લઈ શકાતો નથી. એમના માટે પ્રેમ જોઈએ. તમને ખબર પડે, ખબર જ હોય કે આ મારો દીકરો છે, દીકરાનું જ્ઞાન થયું એટલાથી તમને આનંદ ન આવે. દીકરાનું જ્ઞાન હોય પણ દીકરો વિદેશમાં રહેતો હોય ને અહીં કોઈ દિવસ મોઢું જ ન દેખાડતો હોય તો મારો દીકરો છે એવું જ્ઞાન છે પણ એનું સાનિધ્ય નથી, તો એની આગળ આપણે કંઈ પ્રેમના કાલાવાલા કરી શકીએ નહીં. એ દીકરો પણ મા બાપ પ્રત્યે કંઈ પ્રેમની લાગણી દાખવી ન શકે. ત્યારે જગતની અંદર જ્ઞાને કરીને ઘણા ભગવાનને બાંધવા મહેનત કરે છે, પણ જ્ઞાને કરીને ઈશ્વર બંધાયા હોય એવા બહુ ઓછા દ્રષ્ટાંતો છે. નથી એવું આપણે નથી કહેતા, પણ બહુ ઓછા દ્રષ્ટાંતો. કારણ કે સ્થિતિ સુધી પહોંચવું એ બહુ અઘરું હોય, અને કદાચ એ જ્ઞાન રસના અનુભવી હોય તો પણ એ ભગવાનના પ્રેમમાં તો પાછા ભૂલા પડે જ. સુખદેવજી મહારાજ અખંડ બ્રહ્મસ્થિતિમાં વિહરનારા, પણ જ્યારે વ્યાસ ભગવાનના શિષ્યો એક વખત જંગલમાં ગાયો ચરાવવા માટે ગયા અને ત્યાં એમણે વ્યાસ ભગવાન રચિત શ્રીમદ ભાગવત ગ્રંથ એમના શ્લોકોનું ગાન કરવાનું શરૂ કર્યું. બરહાપીડમ નટવર વપુહુ કર્ણયો કર્ણિકારમ. સરસ મજાનો એવો ભગવાનના સ્વરૂપની મૂર્તિના આસ્વાદનો શ્લોક ગાન કર્યો. સમાધિમાં હતા છતાં પણ સુખદેવજીને સમાધિ તૂટી ગઈ અને થયું કે આવું સરસ ગાન કોણ કરે છે, આવું વર્ણન. સમાધિમાંથી પણ પોતે જાગી ગયા. જ્ઞાની હોવા છતાં પણ શ્રીજી મહારાજે વચનામૃત ગ્રંથમાં લખ્યું કે ભાગવતને ભણતા હવા પરિનિષ્ઠિતોપી નિર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષિ આખ્યાનમ યદધીતવાન. ભગવાનના ભાગવત નામનું મહા આખ્યાન એમને ભેણા એટલું નહીં, ભાગવતની કથા શરૂઆત એમણે કરી. જો આ એક પ્રેમનો આસ્વાદ એવો છે કે જ્ઞાન કરતા કોટી ગણો મોટો છે. અને એટલે આપણા મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું, વ્રજવનિતાના પ્રેમની આગે ઉડા કોટી કબીરા રે, મુક્તાનંદ એ પ્રેમનો માર્ગ, મુક્તાનંદ એ પ્રેમનો માર્ગ, સમજે તે સંત સુધીરા રે, પ્રેમ ભક્તિ જેને ઘટ આવે, તેહને રંગ હરી રાચે રે. વ્રજ વનિતાના પ્રેમની આગે ઉડા કોટી. કબીરનો મત છે એ જ્ઞાન માર્ગ છે, પણ વ્રજ વનિતા એટલે ગોપીઓનો લેશ માત્ર પ્રેમ એની આગળ કરોડો જ્ઞાનના ભંડાર ભર્યા હોય તો એ પણ લુખ્ખા છે. એટલે જ્ઞાને કરીને ભગવાન બંધનમાં આવ્યા હોય એવું બહુ ઓછું છે. બીજું, ઘણા લોકો છે યોગ દ્વારા ભગવત પ્રાપ્તિ સુધી પહોંચતા હોય છે. ધ્યાન, મેડિટેશન અને હઠયોગ જેને કહેવામાં આવે છે, યોગે કરીને ભગવાન બંધનમાં આવ્યા હોય એવા પણ બહુ દ્રષ્ટાંતો ઓછા છે. કારણ કે એ બધાને માટે સુલભ નથી. માનસી પૂજા પાંચેય વ્યવસ્થિત થતી ન હોય તો હવે યોગ દ્વારા ભગવાનને હૃદયમાં ધારવા, હા, એ કેટલું અઘરું છે. 5 માનસી પૂજા સારા સત્સંગી હોય, એકાંતિક ભક્ત એવું સંપ્રદાયમાં એમને બિરુદ ઘણા આપતા હોય, તમારે 5 માનસી પૂજા થાય છે
5 નથી કરતો, 3 થાય છે, કોઈકને 2 અને કોઈકને પૂજાની એક જ થતી હોય, કરતા હોય તો. હવે એ એક યોગ માર્ગ છે, મનની વૃત્તિ દ્વારા ભગવાનમાં જોડાવાનો એક આ માર્ગ છે, પણ એ બહુ અઘરો છે. એવા સમાધિ નિષ્ઠ તો સંપ્રદાયની અંદર પણ ગોપાળાનંદ સ્વામી જેવા હતા કે યોગે કરીને મહારાજના સ્વરૂપમાં એમને એવી વૃત્તિ ચોટેલી રહેતી, પણ સર્વ જન સમુદાયથી યોગ દ્વારા એ કરીને ભગવાનને બાંધવા એ બહુ સુલભ અને સરળ નથી. ગોપાળ યોગી જેવા કોઈક હોય કે યોગે કરીને ભગવાનમાં વૃત્તિ રાખતા હોય, એ પણ બહુ અઘરું છે. એ ઉપરાંત ઘણા છે એ પોતે સાધનાએ કરીને ભગવાનમાં વૃત્તિ રાખવાનો પ્રયાસ કરતા હોય છે. સાધન, વ્રત, તપ, જપ વગેરે બધું કરી 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 અને આપણે કેમ ભગવાનમાં જોડાયેલા રહીએ એ પ્રયાસ કરતા હોય છે. આ માર્ગ થોડોક સુલભ છે. થોડોક સુલભ એટલે જ્યાં સુધી એ કરતા હોઈએ ત્યાં સુધી ભગવાન સાથેનો નાતો એમને જોડાયેલો રહે. એટલે એ માર્ગે ચાલનારા થોડા ઘણા ખરા, પણ પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ એવો છે, એ માર્ગે સૌ કોઈ ચાલી શકે છે. શા માટે? એટલા માટે કે ભગવાનના આ પ્રેમના માર્ગે ચાલવું એ બધાના માટે સુલભ બહુ છે. જીવની વૃત્તિ છે એ આસક્તિ પ્રધાન છે. ગમે ત્યાં ચિત્તને ચોંટવાનો સ્વભાવ છે ને છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું ને અન્ય ઠેકાણે પણ લખ્યું છે, ચિત્ત કી વૃત્તિ એક હે, ચાહે તહાં લગાવો, કાં તો વિષય કમાવો કાં ભગવાન મેં રાખો. ચિત્તની વૃત્તિ એક છે, કાં ભગવાનમાં રાખો ને કાં જગતમાં રાખો. ભગવાનમાં ન રાખીએ એટલે ઓટોમેટિક બીજા ઠેકાણે તો જોડાયેલી જ છે. ચિત્તને ચોંટવાનો સ્વભાવ છે. મહારાજે વચનામૃત ગ્રંથમાં કહ્યું, લોયાના 6માં શ્રીજી મહારાજ કહે કે ચિત્તનું સ્વરૂપ મધના જેવું છે. મધ છે ગમે ત્યાં મૂકો તો ચોંટી જાય. એમ ચિત્ત છે જેમ જગતની અંદર આસક્ત થતું હોય એ જ રીતે જો એને ભગવાનનો માર્ગ બતાવી દેવામાં આવે તો એમાં પણ ચોંટે. અને જેને જગતમાં હેત ન થતું એને ભગવાનમાં પણ. ભગવત્પાદ રામાનુજાચાર્ય પાસે એક શિષ્ય આવ્યા અને શિષ્યએ કહ્યું કે મારે ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે, મારે ભગવાનમાં પ્રેમ કરવો છે, મને કંઈક ઉપાય બતાવો ને. એટલે રામાનુજાચાર્યજીએ પૂછ્યું કે તને બેટા જગતમાં ક્યારેય કોઈનામાં પ્રેમ થયો છે? અરે મહારાજ શ્રી, તમે આ મને શું પૂછો છો? મને એવું ગંદી વસ્તુમાં ક્યાંય કોઈ સ્ત્રી પુરુષોમાં ક્યાંય હેત થતું જ નથી. રામાનુજાચાર્યજી કહે તો તને ભગવાનમાં હેત નહીં થાય. તને કોઈ ઠેકાણે હેત થતું નથી, તારી પાસે હેતરૂપી પાત્રતા જ નથી, તો પછી તું ભગવાનમાં પણ નહીં ચોંટી શકે. અને મહારાજે વચનામૃતમાં આ વાતની સાક્ષી પૂરી કે સત્સંગ થયા મોર એ જેવો હોય એવો સત્સંગમાં આવ્યા પછી પણ રહે. કલા કારીગીરી કુશળતા સત્સંગ થયા પહેલાં એનામાં હોય તો પોતાના પેટ માટે બધું વપરાતું હોય, પણ પછી એ સાધુ થાય તો. નિષ્કુળાનંદ સ્વામી ગૃહસ્થાશ્રમમાં હતા ત્યારે સુથારી કામ કરતા હતા, એ બધું પેટનો ખાડો પૂરો કરવા તે દિવસે કરતા હશે, પણ મહારાજ પાસે આવ્યા ત્યારે એ કલા ક્યાં વપરાણી? શ્રીજી મહારાજની પાલખી બનાવી, શ્રીજી મહારાજ માટે 12 બારણાનો હિંડોળો બનાવ્યો, કમાન ઘડી, કેટલી મોટી નિષ્કુળાનંદ સ્વામીની આ સેવાઓ. આવડતું હતું ત્યાં કંઈક તો અહીંયા સત્સંગમાં ઉપયોગમાં આવ્યું. એમ આ પ્રેમનો માર્ગ એવો છે. કદાચ આપણને જગતમાં કોઈ જગ્યાએ આસક્તિ થઈ જતી હોય તો આપણે એનાથી ડરતા ખૂબ હોઈએ. હા, ડરવું જોઈએ પણ ખરું કે જ્યાં ત્યાં આસક્તિ થઈ તો એમનાથી જન્મ મરણ પણ બહુ મોટા લેવા પડે એમ છે. તુલસીદાસજી મહારાજે એટલે જ કહ્યું, એક મૃગ કે કારણ ભરતજી ધરી 3 દેહ, તુલસી ઉનકી ક્યા ગતિ, ઘર ઘર કરત હે સને. એક મૃગલામાં હેત થયું તો 3 જન્મ લેવા પડ્યા. ઠેક ઠેકાણે હેત કરે છે તો એને કેટલા જન્મ લેવા પડશે? આવો પ્રશ્ન તમને ને મને બધાને તુલસીદાસજીએ પૂછ્યો છે. એક દ્રષ્ટિ જોઈએ ને
તો આ દોહો બીક પણ ઉત્પન્ન કરે, ભય પણ ઉત્પન્ન કરે. અને એક દ્રષ્ટિએ જો પોઝિટિવ રીતે વિચારીએ ને તો આ દોહાથી આપણને ભગવાનમાં કેમ પ્રેમ કરવો ને એ પણ શીખવા મળે. ભરતજીનું આખ્યાન જો વિચારીએ આ દોહાથી કે એક મૃગલામાં હેત થયું તો 3 જન્મ લેવા પડ્યા, તો આપણે ઘણા ઠેકાણે છે કેટલા જન્મ લેવા પડશે? આવું વિચારીએ તો ભય ઉત્પન્ન થાય. પણ હવે આનો આ દોહો બીજી રીતે વિચારીએ કે એક મૃગલામાં હેત થઈ ગયું ભરતજીને તો 3 જન્મ લેવા પડ્યા. આપણને ઠેકાણે હેત છે એ બધું હેત તોડીને ભગવાનમાં જોડી દઈએ તો કેટલા જન્મ લેવા પડે? એકેય નહીં. ને એટલે ગોપીઓ છે એમનું દ્રષ્ટાંત શ્રીજી મહારાજે આપ્યું. વ્રજ વનિતા જાર ભાવે કરી. કેવી રીતે? જાર ભાવે. જેવી રીતે પરસ્ત્રી અને પરપુરુષ છે એકબીજા સાથે સંબંધ બાંધતા હોય એ રીતે વ્રજ વનિતા ગોપીઓ છે એમને શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રત્યે આવો ભાવ જાગ્યો. પણ સામે પાત્ર નિર્ગુણ હતું. કેવું? નિર્ગુણ પાત્ર હતું. એમાં હેત થયું તો ગોપીઓ છે એમના જન્મ મરણ તો ટળી ગયા એમ નહીં. ગોપીઓ એવું બોલે કે જ્યારથી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો સ્પર્શ થયો ત્યારથી વિષયના સુખ અમને ઝેર જેવા થઈ ગયા. સત્પાત્રમાં પ્રેમ થયો તો નિર્ગુણ એવું જે ભગવાનનું ધામ એમને ગુણાતીત થઈને ગોપીઓ પામી. આવું મહારાજ બોલ્યા છે. ત્યારે આ પ્રેમે કરીને ભગવાનમાં જોડાવું એ સરળ માર્ગ છે. કારણ કે ચિત્તનો ચોંટવાનો સ્વભાવ છે, જગતમાં ચોંટે છે. એમ જો આપણે ભગવાનમાં ચિત્તને ચોંટાડી દઈએ તો ભગવાન સાથેનો પ્રેમ આપણને અખંડિત રહે. પણ ભગવાનમાં ચિત્ત હવે ચોંટે ક્યારે? લાભ દેખાય તો ચોંટે. ક્યારે? લાભ દેખાય તો ચોંટે. લાભ ન દેખાય તો માણસને એવું જોઈએ છે. લાભ વગર ક્યાંય લાલો લોટે નહીં. જૂની વાત છે ને. એક છોકરો હતો, એમણે એમના એક બાપા હતા, એમણે છોકરાને દુકાને ઘી લેવા મોકલ્યો. જા બેટા ઘી લઈ આય. છોકરો છે નાનો ઘી લેવા માટે ગયો. બરણી લઈને રસ્તામાં આવતો હતો, ધબ નારાયણનો પડી ગયો. ગોઠણ થોડો છોલાઈ ગયો, હાથમાં થોડું વાગ્યું અને આજુબાજુમાં બધા જોતા હતા. એને છોકરાને ઊભો કર્યો. છોકરો ઊભો થયો અને છોકરો હતો એમને ઘેરે મૂકી આવ્યા. એમના બાપાને ગામજનો કહે આટલા નાના છોકરાને ઘી લેવા મોકલાય? ઘી ઢોળાઈ ગયું ને ઉપરથી આ છોકરાને વાગ્યું. સારું સારું કાંઈ વાંધો નહીં, બીજી વખત અમે ધ્યાન રાખશું. પણ બાપા ચતુર હોય ને કે મોરના ઈંડાને ચિતરવા ન પડે. મારા કરતાં બાપ કરતાં બેટો સવાયો છે. બધા જતા રહ્યા એટલે પછી લાલાને પૂછ્યું, લાલા તને ઠેસ આવીને પડી ગયો તો કે જાણી જોઈને પડ્યો હતો? બાપા મને ઠેસ આવે કોઈ દિવસ? હું તો જાણી જોઈને પડ્યો હતો. શા માટે પડી ગયો હતો? પપ્પા ત્યાં સોના મોર પડી હતી. જો વાંકો વળીને સોના મોર લેવા જાવ ને તો બીજા લોકોને ખબર પડી જાય કે આણે સોના મોર લઈ લીધી. એટલે મેં વિચાર કર્યો કે ભલે ઘી ઢોળાઈ જાય પણ સોના મોહરમાંથી તો ઘણું ઘી આવશે. એટલે એના બાપ કહે બેટા વાત સાચી, લાલો લાભ વિના લોટે નહીં. એમ આપણું મન પણ એવું છે. આપણને ભગવાનમાંથી કંઈક લાભ દેખાય તો આપણું મન છે ત્યાં બંધાય. ભગવાનમાં લાભ કયો દેખાય? આપણને એમ થાય કે ભગવાન સાથે આપણે હેત કરશું તો જન્મ મરણ થકી છૂટી જઈશું. જન્મ મરણથી છૂટવાનો આપણને ત્યાં લાભ દેખાય તો પછી ત્યાં આપણા ચિત્તને ચોંટાડવું કઠણ ન પડે. સહેજે સહેજે ભગવાનના સ્વરૂપમાં ચિત્ત છે ચોંટી જાય છે. અને પ્રેમનો સ્વભાવ એવો છે. પેલા આપણે ભગવાનમાં પ્રેમ કરવાની શરૂઆત કરવી પડે. ચાસણીમાં પહેલાં ગુલાબજાંબુ નાખીએ પછી ચાસણી ગુલાબજાંબુમાં જાય. ગુલાબજાંબુ બહાર પડ્યું એવું કહે કે મારામાં ચાસણી ચડી જાય. ચડે? ઘેર બેઠા બેઠા એમ કે મને ભગવાનમાં બહુ પ્રેમ થઈ જાય અને એ હું ભગવાનનો અખંડ ભગત થઈ જાઉં. થાય? એના માટે મંદિરે આવવું પડે,
ઠાકોરજીના ભાવથી દર્શન કરવા પડે, મહારાજની મૂર્તિ છે એને નેણા ભરીને નિરખવી પડે, મૂર્તિને પાછી વાગોળવી પડે. પેલા ગુલાબજાંબુ ચાસણીમાં જવું જોઈએ ને, પેલા આપણે ભગવાનના દર્શનમાં, ભગવાનના સંતના દર્શનમાં એવી વૃત્તિ જોડવી પડે, પછી ત્યાંથી આવવાની શરૂઆત થાય. પછી ચાસણી સ્નેહ એ આપણા અંતરમાં ઉતરે. ગુલાબજાંબુ બહાર પડ્યું રહી તો ક્યારે એમાં ચાસણી છે આવે જ નહીં, ચડે જ નહીં. ખાઈ તો કેવું લાગે? ખાધું છે ક્યારે ચાસણી વગરનું ગુલાબજાંબુ? ખાતા હોય, ડાયાબિટીસવાળા હોય ને, ભડભડિયો હોય એટલે એ કાંઈ ગુલાબજાંબુનું નામ પડે તો મોઢામાં પાણી આવી જાય, પણ ચાસણી ચડાવાય નહીં ગુલાબજાંબુમાં, નહીંતર આની ચાસણી ઉતરી જાય. એટલે એ પછી ચાસણી વગરના ગુલાબજાંબુ, ખાલી તળેલા હોય ને ગુલાબજાંબુ એવા ખાય. અમે ગુલાબજાંબુ ખાધા ખરા, પણ કૂચો ખાધો. એમાં કાંઈ સ્નેહ કહેતા ચાસણી હતી. એમ ભક્તિ માર્ગ કે પ્રેમ સિવાય ભગવાન છે એ ક્યારેય નજીક થતા નથી. એના માટે તો કેવી વૃત્તિ રાખવી જોઈએ? જો ભગવાન છે કેવી પ્રેમ રૂપી દોરી કરીને બંધનમાં આવતા હશે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ગઢપુરમાં બિરાજમાન હતા, મહારાજ પણ ત્યાં હતા. મહારાજે કહ્યું કે સારું સંતો, હવે બધા તમે મંડળ બાંધીને ફરવા માટે જાઓ. કોઈ સંતો છે પોતપોતાની રીતે પછી સત્સંગ વિચરણમાં જવા લાગ્યા. મહારાજે કહ્યું અમારે પણ હવે સત્સંગ વિચરણમાં નીકળવું છે. મહારાજ માણકી ઉપર સવાર થઈને નીકળ્યા. ગુણાતીતાનંદ સ્વામીને મહારાજમાં એવો હેત, એવો પ્રેમ, એટલે ગુણાતીતાનંદ સ્વામી એમણે એક સાધુને કહ્યું કે સાધુરામ, તમને મારા ભાગનો લાડુ આપું, લ્યો આ લાડુ. મહારાજે બધાને સભામાં એક એક લાડુ આપ્યા છે સાધુને. મારા ભાગનો લાડુ તમને આપું, તમે મારી જોડમાં આવો. મારા ભાગનો લાડુ તમને આપું, તમે મારી જોડમાં આવો, કારણ કે જોડ વગર એકલા તો ક્યાંય જવાય નહીં. ગુણાતીતાનંદ સ્વામી મહારાજના દર્શન કરતા કરતા પાછા પગે દોડતા જાય અને મહારાજની મૂર્તિને નિરખતા જાય. એની હારે ઓલા સાધુ હતા ને એ પણ દોડતા જાય. ઓલા સાધુ લાડવાના પ્રેમથી દોડતા હતા અને ગુણાતીતાનંદ સ્વામી મહારાજના પ્રેમથી દોડતા હતા. જોયું? આપણે બધા લાડવાના પ્રેમથી દોડીએ છીએ. શેના? સત્સંગમાં જઈએ તો આપણને લાડુ મળે. હા, આપણે જૂના સત્સંગી હોય એને તો બહુ પછી વાંધો ન હોય, પણ નવા નવા કોઈ હોય ને, એ કોઈના દ્વારા મંદિરે આમ આવતા હોય ને, એટલે પહેલાં એમ જ કહે મંદિરે લઈ જશો ત્યાં લાડુની પ્રસાદી મળશે. પહેલાં એ લાડુ મળવાના હોય તો વાત કરો. હા, મને ઘણા એવું કહી જાય હો. અને પછી મને એ આવવાના હોય ને કોઈકને લઈને દર્શન, એટલે ફોન કરે સ્વામી હું આવું ને એટલે તમે સામેથી પ્રસાદીનું બોક્સ આપી દેજો. આપણે તો એમાં કાંઈ દેવામાં વાંધો જ ન હોય એટલે દઈ દઈએ. પછી એ મગજ અંદર ઉતરે એટલે આ મગજ એ કામ કરતો થાય. જ્યાં સુધી એ મગજ ન ઉતરે ત્યાં સુધી આ મગજ બહુ કામ નથી કરતું. ખરેખર એવું છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી તો શ્રીજી મહારાજના પ્રેમથી દોડતા હતા. પેલા સાધુ લાડવાના લોભથી દોડતા હતા. અને જો ગુણાતીતાનંદ સ્વામી મહારાજની મૂર્તિ ધારવામાં આવા એકાગ્ર હતા તો મહારાજ છે એ પણ એના અંતરમાંથી થોડી વાર માટે પણ દૂર થતા નહોતા હો. જુનાગઢની અંદર હવેલીનું કામ ચાલુ હતું, પાર્ષદો બેલા ઘડતા હતા. ત્યાં ગયા સ્વામી જોવા માટે. એટલે મહારાજે સ્વામીએ કહ્યું, હે પાર્ષદો, મરને 2 ટોળા ઓછા ઉપડે પણ ભગવાનની મૂર્તિ ભૂલવી નહીં. ટોળા એટલે બેલા, ભલે 2 બેલા ઓછા ઘડાય પણ મહારાજની સ્મૃતિએ સહિત આ બધું કરવું. એટલે પેલા પાર્ષદો કહે કે હે સ્વામી, તમે મહારાજની મૂર્તિ ભૂલી જતા નથી? એટલે સ્વામીએ કહ્યું, તું તારા દેહને ભૂલી જા છો, આપણે આપણા શરીરને ભૂલી જઈએ. ક્યારે જમવાનું થયું, ભૂખ ન લાગી હોય તો થાળી ઉપર બેસી જઈએ છીએ, ભૂલાય છે? ટાણે નહીં, દેહ સાથે આપણું અખંડ અન્વયપણું છે. ક્યારેય વ્યતિરેકપણું, આત્મા જુદો છે એવું મનાતું જ નથી. સ્વામીએ કહ્યું, તને તારો દેહ ભૂલાતો નથી એમ અમને ભગવાનની મૂર્તિ ભૂલાતી નથી. જો આ પહેલાં ગુણાતીતાનંદ સ્વામી આટલું હેત કરીને મહારાજમાં જોડાયા તો શ્રીજી મહારાજ પણ એના અંતરમાંથી ક્યારેય જતા નથી હો. અને સત્સંગની અંદર આવા ખૂબ પ્રસંગો છે કે જેણે મહારાજમાં આવી પ્રેમથી વૃત્તિ જોડી રાખી, એનાથી મારો વાલો
પછી છૂટવા માટે સમર્થ થતા નથી. શ્રીજી મહારાજ વિચરણ કરતા ઝાલાવાડ પ્રદેશમાં દેવળિયા ગામ પધાર્યા. આ દેવળિયા ગામના ઝાલમસિંહજી એ મહારાજના બહુ સારા ભક્ત હતા. એમના ધર્મપત્ની કેશાબા, એને પણ મહારાજમાં એવો પ્રેમ. મહારાજ એમના ઘેર રોકાયા. કેશાબાએ મહારાજને કહ્યું કે મહારાજ હજુ તમે રોકાવો. અને પ્રેમી માણસ હોય ને તો એમને જેની સાથે પ્રેમ હોય એનું સાનિધ્ય બહુ ગમે. અને જ્યાં હેત ન હોય એનું સાનિધ્ય થયું હોય તો જે ધર્મવલ્લભ સ્વામી ઘણીવાર વાત કરે, યાત્રામાં જવા નીકળ્યા હોઈએ અને જેની યારે હેત હોય એની બાજુની જો સીટ આપણને મળી ગઈ હોય તો મહિનાનો પ્રવાસ હોય ને તો એક દિવસ જેટલો ટૂંકો લાગે, એટલે જલ્દી પ્રવાસ પૂરો થઈ ગયો. પણ જેની યારે હેત ન હોય ને એની સીટ બાજુમાં આવી હોય તો મરાઈ ગયા. ઓલામાં ભરાઈ ગયા અને આમાં મરાઈ ગયા, આટલો ફેર પડે. ભૂલમાં અડી જાય તોય આઘો બેહતો હોય તો ઓલો બારીમાં જોઈને આમ બહાર ડોકા કાઢતો હોય ને ઓલો આમ જોવે. 36નો આંકડો જોયો છે ને, 36ના આંકડામાં 2 પાંખડા આમ હોય અને 63માં 2 સામા સામા હોય. એટલે જો 63નું મૂલ્ય વધારે, 36નું મૂલ્ય. એટલે આપણે સત્સંગમાં 36નો આંકડો હોય તો આમ 2 બદલાવી નાખવા, એટલે કેટલા થઈ જાય? ઘણાને જ્યાંથી મોક્ષ લેવો છે એ સાધુ હરિભગત જ વેર હોય. હા, એ બોલે તો ઘસાતું એના સંબંધીનું કોઈ દી ન બોલે. કોનું ઘસાતું બોલે? સાધુ બગડી ગયા છે બધા, હરિભક્તો બધા આવા થઈ ગયા છે. એટલે ભાઈ તારે જ્યાંથી મોક્ષ લેવાનો છે, જે બારણેથી બંધ છૂટીએ તે બંધન કરીએ બારણું, જેને આધારે જીવીએ તેનું ન કરીએ મારણું. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, જે બારણેથી બંધ છૂટીએ, બંધાયેલા છીએ ને જે બારણેથી બહાર નીકળવાનું છે, હા, તે બંધ ન કરીએ બારણું. એ બારણું બંધ કરાય? એ બારણું બંધ ન કરાય. જ્યાંથી નીકળવાનું છે, કહેતા મોક્ષનું દ્વાર ભગવાન અને ભગવાનના એવા સાચા સંત છે એની સાથે જ બગાડીએ તો પછી બારણું દેવાઈ ગયું. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, કડી જડી બારણે. બંધ કર્યું ત્યાં સુધી નહીં, સ્વામીએ લખ્યું કે બંધ કરી અને પાછી કડી જડી દીધી. ખુલે જલ્દી? ન ખુલે હો. ત્યારે આપણે જો આ વચનામૃતમાંથી એ શીખવાનું છે કે શ્રીજી મહારાજ સાથે એવો પ્રેમનો નાતો બાંધવો અને સાથે મહારાજના એવા સાચા સંતો ભક્તો હોય એની હારે એવો પ્રેમનો નાતો બાંધી રાખવો. કારણ કે એક દિવસ આપણે નાતો બાંધ્યો હશે ને તો આપણે જ્યારે એવા કઠણ દેશકાળ આવશે ત્યારે આપણને બચાવવાવાળા પણ એ જ હશે, બીજું કોઈ નહીં હોય. હોસ્પિટલમાં નહીંતર હોઈએ, ફોનમાં કેટલા નંબર છે? 5000. અત્યારે બાજુમાં કોણ છે? 2-3 જણા. ઓલા 5000 કંઈ કામમાં આવે? વોટ્સએપમાં ગમે એટલા ગ્રુપ હોય ને ફેસબુકમાં ગમે એટલા સાથે સંબંધ હોય, પણ હોસ્પિટલમાં હાલો એ બીમાર પડ્યા તો કોણ કામમાં આવે? જેની સાથે અંતરનું હેત જોડ્યું હોય ને એ વાલો સગો હોય એ જ ત્યાં ઊભો રહે, બાકી કોઈ ત્યારે કામમાં આવતો નથી. હવે આ લોકમાં પણ જો કોઈ કામમાં ન આવતું હોય તો આ તો ભગવત પ્રાપ્તિનો માર્ગ છે. ત્યાં સાચો કોઈની સાથે પ્રેમ ને હેત કર્યું હોય તો જ એ કામમાં આવે. ત્યારે કેશાબાઈ હતા, એમણે મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ આપ રોકાવ. મહારાજ કહે ના કેશાબાઈ અમારે જવું છે. મહારાજ છે એ બીજે દિવસે સવારે જવાના હતા. કેશાબાને થયું મહારાજ તો આપણું માનતા નથી, પણ આપણે આપણી માણકી ઘોડીને મનાવીએ. એટલે માણકી ઘોડી એમને પોતાનો એક ખાલી ઓરડો હતો એમાં લઈ ગયા અને માણકી ઘોડીને કહે, જો તું પણ સ્ત્રી જાતિ અને હું પણ સ્ત્રી જાતિ, એટલે આપણે બંને બહેનપણી કહેવાય. પશુ સાથે કેવો પ્રેમ બાંધ્યો જુઓ તમે. અને એ કાંઈ સામાન્ય પશુ, મુક્તાત્મા માણકી, એમની સાથે એવો પ્રેમ બાંધ્યો. હવે માણકી મહારાજની આજ્ઞા વધારે માને કેશાબાની? કોની માનવી જોઈએ?
મહારાજની માનવી જોઈએ ને માણકીને તો, કારણ કે શ્રીજી મહારાજનો એક મુક્ત આત્મા હતો, એમની સેવા માટે જ આવ્યો હતો. કેશાબા છે એમનું મહારાજ ન માન્યા, પણ માણકી માની ગયા. અને માણકીને કહ્યું કે માણકી, તને મહારાજ ગમે તેટલો સાદ કરીને બોલાવે પણ તારે હણવાનું નહીં. નાજા જોગિયા એ તને શોધવા માટે આવશે પણ તારે સહેજે અવાજ નહીં કરવાનો. માણકી કહે કબૂલ. જો અંતરનો સાચો પ્રેમ હતો તો મહારાજ છે એ કદાચ ન રોકાય તો આપણે મહારાજને જે લઈ જવાવાળી માણકી છે એમણે બાંધી દઈએ. માણકીને બાંધી દીધી. બીજે દિવસે સવારે શ્રીજી મહારાજે નિત્યક્રમ કર્યો એટલે નાજા જોગ્યાને કહ્યું, નાજા આપણી માણકી તૈયાર કરો. નાજા જોગ્યા માણકી શોધવા માટે ગયા. મહારાજ માણકી ક્યાંય મળતી નથી. એટલે નાજા, તને અમારી સેવામાં રાખ્યો છે કે શું? માણકી ક્યાં જતી રહી? મહારાજ બહુ શોધખોળ કરી, દરબારગઢમાં ક્યાંય છે નહીં, ગામમાં પણ કેટલા ઠેકાણે પૂછી આવ્યો, ક્યાંય મળતી નથી. પછી મહારાજે પોતે સાદ કરવાનું ચાલુ કર્યું. એ માણકી, જ્યાં હોય ત્યાંથી અમને હોકારો દેજે. માણકી કહે આજ તો હું ન બોલું, આજ તો કેશાબાએ મને ના પાડી છે. માણકી છે ન બોલી. કેશાબાના પ્રેમને કારણે શ્રીજી મહારાજે હા પાડી કે સારું કેશાબા, અમે રોકાશું. મહારાજ તો માણકી હું ગોતી આપું તમને. આ કલ્પનામાં ન હોય ને કે ઓરડામાં માણકી હશે. ગોતતા હોય તો ક્યાં ગોતતા હોય માણકી? ફરજામાં ગોતે, બીજે ત્રીજે ગોતે, પણ કાંઈ દરબારગઢના ઓરડામાં થોડું કોઈ ગોતવા જાય. કેશાબાઈ ચપટી વગાડીને માણકી હાજર થઈ ગઈ. મહારાજ કે કેશાબા, તમે તો ચમત્કાર કર્યો, આ માણકી તો ઓરડામાં પુરાઈ ગઈ અને અમે અવાજ કર્યો તો હણહણી નહીં. મહારાજ, મેં માણકીને પ્રાર્થના કરી તે તું પણ સ્ત્રી જાતિ, અમે પણ સ્ત્રી જાતિ, આપણે બંને બહેનપણી કહેવાઈએ, તારે મહારાજને લઈ જવાના નથી. બીજે દિવસે પછી મહારાજ રસોઈ જમીને નીકળ્યા. આ સત્સંગમાં બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે હો. આવા પ્રેમના બંધનથી મારો વાલો ઠાકોરજી છે બંધાય છે હો. બાકી ગમે તેટલા દ્રવ્યના ઢગલા હોય, ગમે તેટલું હોય તો મહારાજને એ વસ્તુ કોઈ નજરમાં આવતી નથી. सबसे ऊंची प्रेम सगाई दुर्योधन का मेवा त्यागी, दुर्योधन का मेवा त्यागी, सागवी दूर घर पाई, सबसे ऊंची प्रेम सगाई. આ પ્રેમનું બંધન એવું છે કે એની આગળ ભગવાન પદાર્થ દ્રવ્ય વગેરે કંઈ જોતા નથી. બીજું, પ્રેમનું એક એવું અદ્ભુત લક્ષણ છે કે પોતાના પિયુનો વિયોગ પ્રિયતમ છે સહન ન કરી શકે. મીરાબાઈને નાનપણમાં કૃષ્ણ કનૈયામાં એવું હેત થયું. હેત એવી રીતે થયેલું કે ગામની અંદર કોઈની જાન નીકળી. પહેલાં એવું હતું ને, જાનમાં વરાજો જોવા માટે બધા નીકળતા. કાળો છે કે ધોળો છે, અને વરાજોય થોડોક મોઢે ડીમ લાઇટ હોય તો અહીં માથે ટમટમિયું રાખતા, જોયું છે ને? હા, પછી અહીં સેલ પાછો ખીચામાં રાખ્યો હોય, ત્યાંથી છેડા દીધા હોય, એ ટમટમિયું થતું વરાજાને જોવા. અને લગભગ રાત્રિના લગ્ન જાજા થતા. અત્યારે પણ મધરાતે થાય છે, બેયની વચ્ચે થાય છે. મીરાબાઈ છે એમણે એમની માને પૂછ્યું, માં આ શું નીકળ્યું છે? એમની માએ કહ્યું, એ તો વર કન્યાના વિવાહ નિકાહ થયા છે. માં એટલે એમાં શું હોય? મીરાબાઈ તો બહુ નાના હતા. એમની માએ કહ્યું કે યોગ્ય સુપાત્ર વર હોય, પુરુષ હોય, એમને કન્યા છે પરણે. માં મારે પરણવું હોય તો મારે કોની સાથે પરણવાનું? એમની માને થયું આ દીકરી તો હજી ખૂબ નાની છે, આપણે એમને સમજાવી દઈએ. હવે અત્યારે એના લાયક પુરુષ ક્યાંથી ગોતવો? હજી તો એમની ઉંમર બહુ નાની છે. ત્યારે એમની માતાએ કહ્યું કે બેટા લે આ તારો વર. છોકરાને રમવા ત્યાં ઢીંગલી આપતા હોય, પણ મીરાબાઈને રમવા માટે કૃષ્ણ કનૈયાની મૂર્તિ એના માએ આપી. આપણે આવું કંઈક આપવું જોઈએ હો છોકરાને રમવા. ગેમ લઈ દઈએ ને
બીજું ત્રીજું લઈ દે ને આખો દી એમાં ને એમાં પીડા રહી છોકરા, જમવાના ટાણે મોબાઈલ મૂકે નહીં, એમાં ને એમાં પબજી શીખે, એકબીજાને મારતા જ શીખે. આપણે તો આવું જોયું તો આપણને થાય કે આમ મારતા શીખે, પછી મોટો થાય ત્યારે 1.56 નહીં રાખે એની શું ભાઈ ખાતરી? અને રાખ્યા પછી શું નહીં કરે એ તો કેમ કેવું? એટલે આવી ગેમ તો છોકરાના હાથમાં કોઈ દી આવવા જ ન દેવી જોઈએ. 2 લગાવી દેવાય, રડવું હોય તો ભલે રડે, પણ હાથમાં કોઈ દિવસ આ વસ્તુ અપાય જ નહીં. કારણ કે પદાર્થ અને વસ્તુનો એવો સ્વભાવ છે, એનો સંગ કરે એટલે એના ગુણ આવ્યા વગર રહે નહીં. જેનો સંગ કરે એના ગુણ આવે જ. હવે ગેમ રમે એટલે એમાં જે શીખે, વચ્ચે ઓલી બ્લુ વેલ ગેમ નીકળી હતી, એમાં પછી એવું સાંભળ્યું હતું કે છેલ્લે કંઈક ટાર્ગેટ આપે અને એ ટાર્ગેટ પૂરો ન થાય તો પછી એને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરે, માણસ મરી જાય. બોલો, હવે ગેમ ખાલી એમાં તો ડિસ્પ્લે સિવાય બીજું કાંઈ નથી, આમથી આમ થાય છે બધું, પણ જ્ઞાન નથી તો માણસ આત્મહત્યા કરવા માટે પ્રેરિત થઈ જાય. એના માટે માણસ ખપી જાય, ભગવાન માટે કોઈ ખપી જાય? આ મીરાબાઈના જીવનમાંથી એ શીખવાનું છે. નાના હતા એના માટે રમકડું શું થયું? કૃષ્ણની મૂર્તિઓ. પછી તો એની ભાવથી સેવા પૂજા કરે. અત્યારે જો ઘેરે ઘેરે હરિભક્તોને ત્યાં લાડીલા ઘનશ્યામ ઘણા પધરાવે છે, રોજ વાઘા બદલાવે, રોજ ભગવાનને પોઢાડે. ન કરતા હોય ને તો ભગવાનની આવી મૂર્તિ ઘેરે રાખજો અને છોકરાને એની સેવામાં લગાડી દેજો. અત્યારના છોકરા તો બહુ ક્રિએટિવ હોય. બેટા આપણે ભગવાન માટે વાઘા બનાવવાનું શીખી જા. છોકરાને એના વાઘા બનાવતા શીખવાડી દેવાય, ઘરેણા બનાવતા શીખવાડી દેવાય, પાક બનાવતા શીખવાડી દઈએ તો શું થાય? છોકરાનું મન ક્યાં લાગેલું રહે? સુરતમાં આપણે 2-3 દીકરાઓ છે, મધુ ભગત લોજવાળા કરીને એક ભગત કહેવાય છે, બળેલ પીપરિયાના છે. એમનો દીકરો છે હરિકૃષ્ણ, એ 5મું ભણે છે, અત્યારે તો એ 11મા ધોરણમાં છે. 5મું ભણતો ત્યારથી ભગવાનના વાઘા બનાવે છે. લગભગ મારી પાસે જે હરિકૃષ્ણ મહારાજના વાઘા છે એમાંના 50% વાઘા એમણે બનાવેલા છે. હવે એ મા બાપના એવા સંસ્કાર હશે તો છોકરાને એના માટે પ્રેરિત કર્યો, તો છોકરો છે ઠાકોરજીના વાઘા બનાવતા શીખી ગયો. તો ધીરે 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 કરતાં 2 કામ થાય. એક તો એની આવડત કલા એ ખીલે, અને પાછા જેને વાઘા બનાવીને આપે એ સંતો ભક્તો રાજી થાય, એના ઉપર આશીર્વાદ આપે. આ તો ગેમ લઈ દે, 5000ની કહે 5000ની, 25000ની કહે તો મારા છોકરાને મોબાઈલમાં મને ન આવડે એ બધુંય આવડે. એના પાછા ગુણ ગાઈએ આપણે, એમાં નહીં, પરંતુ ભગવાનના પ્રેમમાં આપણા બાળકો છે એને જોડતા શીખવા જોઈએ. મીરાબાઈ કૃષ્ણની મૂર્તિમાં એટલા ગાંડા ઘેલા થઈ ગયા અને પછી તો અંતરથી એવી તડપણ જાગી કે મને આ સાક્ષાત શ્રી કૃષ્ણ પરમાત્મા એમની પ્રાપ્તિ ક્યારે થાય? જેમ માણસ શરીરથી માંદો પડે ને, એમ જેની સાથે હેત હોય એમનો વિયોગ થાય, એમની પ્રાપ્તિ ન થાય ને તો માણસ મનથી માંદો પડે. શેનાથી? મનથી માંદો પડે. પ્રિય પાત્ર હોય એમની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એ મનથી માંદો હોય, અને મનથી માંદો હોય એટલે શરીર પણ સુકાય. મીરાબાઈએ પોતાના ભજનમાં એટલે લખ્યું, ઘાયલ કી ગતિ ઘાયલ જાણે, જો કોઈ ઘાયલ હોય, ઘાયલ કી ગતિ ઘાયલ જાણે, જો કોઈ ઘાયલ હોય, जल बिन जैसे मछली तरसे, सो गति मेरी होय, हैरी में तो प्रेम दीवानी मेरो, दर्द न जाने कोय, हैरी में तो प्रेम दीवानी मेरो, दर्द न जाने कोय. મીરાને કોઈ પૂછે કે તને શું થયું છે, એટલે મીરા શું કહે? ઘાયલ કી ગતિ ઘાયલ જાણે. જેને અંતરમાં પ્રેમીના ઘા વાગ્યા છે એ પ્રેમની પીડા પહેચાની શકે, બીજો કોઈ પહેચાની શકે? જેવી રીતે જળ વગરની માછલી તરફડે એવી ગતિ મારી થઈ ગઈ છે. મીરાબાઈના અંતરની આ વેદના હતી હો, અને પ્રેમની પીડા જેવી છે કે જ્યાં સુધી પ્રિયતમની પ્રાપ્તિ એમનો સંબંધ ન થાય ત્યાં સુધી વિરહ વેદના એટલી બધી પ્રજ્વલિત થતી હોય
કે સામેથી ભગવાનને પણ ખેંચાઈને આવવું પડે. દર્દ કી મારી બન બન ફીરું વેદ મિલાન કોઈ મીરા કી પ્રભુ પીરા પીછાની मीरा की प्रभु पीरा पिछानी जब बेद सावरियो होय हेरी में तो प्रेम दीवानी मेरो दर्दन जाने कोय. આ મારી પીડા મિટાવવા માટે તો વૈદ બનીને જો ભગવાન આવે ને તો જ એ પીડા મટે, બીજા કોઈથી પીડા મટે એમ. અને સંપ્રદાયમાં એ મીરાબાઈ જેવું જો કોઈ ઉત્કૃષ્ટ પ્રેમનું પાત્ર હોય તો એ પ્રેમ સખી હતા. શ્રીજી મહારાજમાં એવો અગાધ એમ અને પ્રેમ, મહારાજની મૂર્તિ વિના એને બીજું કંઈ ગમે નહીં. સચ્ચિદાનંદ સ્વામી શ્રીજી મહારાજ ગઢપુરમાંથી બહાર ગયા છે એવા સમાચાર મળે એટલે શરીરે લોહીના ટસી આવી જાય. એ પછી રાધાવાડીમાં, ભક્તિબાગમાં, ગમે ત્યાં લક્ષ્મીવાડીમાં સેવા કરતા હોય અને સમાચાર મળે કે મહારાજ કંઈ સત્સંગ વિચરણમાં ગયા, લોહીના ટસિયા આવી જાય. આ મહારાજમાં કેટલો એને અગાધ સ્નેહ કહેવાય કે પોતાના પ્રિયતમની ગેરહાજરી છે એ ક્યારેય સહન ન કરી શકે. એ ઉપરાંત શ્રીજી મહારાજે હજી પ્રેમનું એક લક્ષણ લખ્યું છે. પ્રેમી છે પોતાના પ્રિયતમની મરજી લોપે નહીં, પોતાના પ્રિયતમની મરજી ક્યારેય લોપે નહીં. અને એટલા માટે શ્રીજી મહારાજે કારિયાણીના 11મા વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું કે ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનને રોકવાની તો ખૂબ ઈચ્છા હતી. અક્રૂરજીનો રથ એ જ્યારે કૃષ્ણ ભગવાનને મથુરા લઈ જવા માટે આવ્યો ત્યારે ગોપીઓએ નક્કી કર્યું કે આપણે તો રથ આડી સૂઈ જશું, આપણે તો કેટલાય વાના કરશું, આખી રાત આવું બધું નક્કી કર્યું. અને છેલ્લે બાકી ભગવાન કૃષ્ણ છે જો ન રોકાય તો આપણે જોર જોરથી અવાજ કરીને કહેશું કૃષ્ણ અમારો ધણી, કૃષ્ણ અમારો ધણી. એના ધણી તો બીજા હતા બધાય, પણ નક્કી કર્યું કે અમે છેલ્લે આવો પોકાર કરી ઉઠશું. પણ શ્રી કૃષ્ણ ભગવાનને લઈ અને અક્રૂરજીનો રથ નીકળો ત્યારે ભગવાનની દ્રષ્ટિ સામે જોયું, થયું કે પ્રભુની રોકાવાની ઈચ્છા નથી. ગોપીઓ કશું ન બોલી. અને એવું કહેવાય કે 3 ગાંવ જેટલી જ મથુરા દૂર થતું હતું પણ ગોપીઓ ત્યાં ક્યારેય ગઈ નથી. જો ભગવાનની મરજી છે એ પ્રિયતમ ક્યારેય લોપે નહીં. ભગવાનમાં આપણને હેત હોય તો ભગવાનની આજ્ઞા લોપતા આપણને ડર અને બીક લાગવી જોઈએ. શા માટે? પ્રિયતમ છે એ જે પોતાના પ્રિયતમ છે રાજી થાય એ રીતે વર્તવું એ ભક્તનો ધર્મ છે. અને ત્યારે જો ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજના સાથે એવા હેતવાળા હતા, ભાયાત્માનંદ સ્વામી એવા હેતવાળા હતા, બ્રહ્માનંદ સ્વામીને એવું હેત હતું તો બ્રહ્માનંદ સ્વામીનું અંગ લખ્યું વચનામૃતમાં. સત્સંગની મર્યાદાનો લોપ ન થાય એવી રીતે વર્તવું એ બ્રહ્માનંદ સ્વામીને ખટકો રહેતો. આત્માનંદ સ્વામી વચનની મૂર્તિ કહેવાતા અને ગોપાળાનંદ સ્વામી પણ શ્રીજી મહારાજની મરજીને કેવા જાણનારા. એક દિવસ આપણે વાત કરી હતી, કદાચ શ્રીજી મહારાજે જેટલા ઐશ્વર્ય પ્રતાપ નહીં બતાવ્યા હોય ને એટલા ઐશ્વર્ય પ્રતાપ ગોપાળાનંદ સ્વામીએ બતાવ્યા હશે, પણ મહારાજની મરજીથી વિરુદ્ધ કશું નહીં. મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા. મહારાજે કહ્યું કે આ દાદા ખાચરનું થોડું મુંબઈનું કામકાજ છે, કોણ સંતો જશે? બીજા બધા સંતો તો વિચારમાં પડી ગયા કે મુંબઈ ઠેઠ જવાનું, ગાડીમાં જવાનું હોય તો અત્યારે તો આપણે બધા તૈયાર થઈ જઈએ, અહીં ગામડામાંથી મુંબઈ જોવા મળે, પણ અત્યારે કોઈ ન જવા તૈયાર થાય. ત્યાં જઈએ તો પાછું કોરોના ભરખી જાય. હા, એટલે અત્યારે તો કોઈ ન જાય મુંબઈ. સંતો હતા, કોઈ તૈયાર ન થયા, પણ ગોપાળાનંદ સ્વામી ઊભા થયા. હા મહારાજ, દાદા ખાચરનું કામ હોય તો અમે જશું. ગોપાળાનંદ સ્વામી ઊભા થયા એટલે એમની સાથે હેતવાળા અન્ય 7 સંતો હતા એ પણ ઊભા થયા. હા મહારાજ, અમે પણ સ્વામીની સાથે જઈશું. મહારાજ બ્રહ્મચારીને કહે, બ્રહ્મચારી આજે થાળ કરો ને તો અમારા થાળની સાથે સાથે આ 8 સંતોને પણ આપણે અક્ષર ઓરડીએ જમાડવાના છે, તો બધા માટે તમે સાથે થાળ કરજો. સાંજે બધાને મહારાજે પીરસીને જમાડ્યા.
ગોપાળાનંદ સ્વામી કહે મહારાજ તો અમે વહેલી સવારે નીકળીએ. મહારાજ કહે ના સ્વામી અમે કહેશું. સવારમાં પાછું બ્રહ્મચારીને મહારાજ કહે બ્રહ્મચારી પલ્લો બહુ લાંબો છે, સાધુને જમાડીને આપણે મોકલીએ. બીજે દિવસે પાછા જમાડ્યા. 1 દિવસ 2 દિવસ આ બધા સંતોય વિચારે મહારાજ આપણને જમાડે છે પણ જવાની આજ્ઞા તો કરતા નથી. અઠવાડિયું સુધી કેટલા દિવસ હરિચરિત્ર ચિંતામણીમાં આ પ્રસંગ લખાયો છે. બધા સંતોય વિચારે બીજા મહારાજ નકરું જમાડે છે પણ મુંબઈ તો મોકલતા નથી. એટલે મનમાં એમ થાય કે આની કરતાં આપણે હા પાડી દીધી હોત તો સારું હતું. જવાનું તો જ્યારે થાય ત્યારે, પણ મહારાજનો પ્રસાદ તો રોજ મળત. અઠવાડિયું થયું પછી ગોપાળાનંદ સ્વામી આગ્રહ કર્યો મહારાજ 8 દિવસથી તમે જમાડો છો, હવે તો કહો ક્યારે જઈએ. મહારાજ કે આ ગૃહસ્થનું વ્યવહારિક કામ કહેવાય, એમાં આપણે સાધુને જવાય નહીં. દાદા ખાચરનું કામ તો હરજી ઠક્કર જઈને કરી આવશે. બીજા બધા સંતો તો જોતા રહી ગયા. મહારાજ ત્યારે બોલ્યા. મહારાજ કહે અમે ગોપાળાનંદ સ્વામીને જમાડ્યા, આટલો રાજીપો બતાવ્યો, એનું કારણ એણે અમારી મરજીમાં પોતાની મરજી ભેળવીને એટલે અમે એમનો આ રાજીપો બતાવ્યો છે. જો આ પ્રિયતમનું સાચું લક્ષણ છે કે પોતાના પતિ છે એમની ક્યારેય મરજીને પોતે લોપે નહીં. અને જેવું હેત, આ છેલ્લું લક્ષણ કે જેવું હેત એને પોતાના પ્રિયતમમાં હોય એવું બીજે ઠેકાણે ન થાય. આપણે રસિક ભક્તનું વચનામૃત હમણાં એક દિવસ કહ્યું હતું. મહારાજે કહ્યું કે અન્ય પુરુષ હોય તો એ સડેલા કૂતરા જેવો અને નરકના ઢગલા જેવો અન્યનું રૂપ એમને એવું લાગે. બીજાનો સ્પર્શ છે એ બળતા અગ્નિ જેવો લાગે અને સર્પ જેવો લાગે. સાચું લક્ષણ જ એ છે કે એ સિવાયનું બીજું એના માટે ઝેર જેવું લાગે. આત્મારામ દરજી શ્રીજી મહારાજના પ્રેમી ભક્ત હતા. શ્રીજી મહારાજ માટે એમણે એક ખૂબ સુંદર મજાની ડગલી બનાવી. એ ડગલી મહારાજને ભેટમાં આપી અને મહારાજને આમ એવી સરસ ફિટિંગ થઈ ગઈ ડગલી. મહારાજ તો બહુ રાજી થઈ ગયા. અને આ દરજી કંઈ મહારાજનું માપ લેવા નહોતા ગયા, છાતીનું માપ કેટલું અત્યારે કેટલું આપણે માપ લઈને મોકલતા હોય બધા દરજીને કે આટલું 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 આ પ્રમાણે વાઘા બનાવજો. પણ આત્મારામ દરજી એને મહારાજમાં એવું હેત કે આંખો બંધ કરીને ધ્યાન કરતા કરતા ધ્યાનમાં મહારાજની મૂર્તિનું માપ લઈ લીધું. અને મહારાજને એવી સરસ ફિટિંગ થઈ ગઈ અને આખા પંથકની અંદર એ વાત પ્રસિદ્ધ થઈ ગઈ કે આત્મારામ દરજીએ સ્વામિનારાયણ માટે એવી સરસ મજાની ડગલી બનાવી છે કે ભગવાન જ્યારે એ પહેરે ને ત્યારે બહુ શોભે. અને ફિટિંગની તો વાત જ પૂછોમાં. ભાવનગર ઠાકોરને ખબર પડી કે આવી ડગલી સ્વામિનારાયણ માટે આત્મારામે બનાવી તો હું તો મોં માગ્યા પૈસા આપીશ, મારા માટે તો બનાવી આપશે ને. બોલાવ્યા આત્મારામ દરજીને અને કહ્યું કે જેવી સ્વામિનારાયણ માટે તમે ડગલી બનાવી છે ને એવી મારા માટે બનાવી આપો. બાપુ રાજી રહેજો, એવી ડગલી તો મારાથી નહીં બને. કેમ? અરે તું જે કહે એ મટીરિયલ આપીએ, જેટલા કહે એટલા પૈસા આપીએ. ત્યારે આત્મારામ દરજી બોલ્યા એમાં તો મેં હેતના ટેભા લીધા છે. શેના? હેતના ટેભા લીધા છે. એવી ડગલી બાપુ તમારા માટે ન બને. બાજુમાં ગોંડલના પણ એવા એક ભક્ત થયા, રાઠોડ જ્ઞાતિના એ હતા. એમણે મહારાજના માટે એવી સરસ મોજડી બનાવી હતી. એમને ગોંડલ નરેશે પોતાના માટે એવી મોજડી બનાવવાની કીધી ત્યારે એમણે પણ એવું કહ્યું કે આમાં તો મેં હેતના ટેભા લીધા છે મોજડીમાં, આવી તમારા માટે ન બને. આપણે એવું હોય ને, આપણા માટે સારામાં સારો થાળ બને ને ભગવાન માટે એનાથી સારો બને. એમ શું? આપણે જમવું હોય તો ભલે આપણે તો આ ચાલશે, પણ મહારાજ માટે બનાવવાનું હોય તો ઠાકોરજી માટે સારામાં સારું બનાવવાનું. ઠાકોરજી માટેની કોઈ વસ્તુ નબળી નહીં, આપણા માટે કે બીજા માટે નબળું હોય તો ચાલવું જોઈએ. તો એ સાચું પ્રેમનું લક્ષણ છે. અને આવો પ્રેમ જેટલો આપણે ભગવાન પ્રત્યે કેળવતા જઈએ એટલા ભગવાન છે એ પ્રેમરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે. છેલ્લો એક પ્રસંગ કહું. સુરદાસજી વૃંદાવનમાં ચાલ્યા જતા હતા. રાત્રે
સંકીર્તન કરીને આવતા હશે અને થોડો દૂર આગળ કૂવો હતો. લીલા પુરુષોત્તમ કૃષ્ણ નારાયણને એમ થયું, મારા ભક્ત સુરદાસજી જો કૂવામાં પડશે તો લોકોને એમ થશે કે ભગવાને પોતાના ભગતનું ધ્યાન પણ ન રાખ્યું. એટલે બાલ સ્વરૂપ લઈ અને કૃષ્ણ કનૈયા આવ્યા અને સુરદાસજી છે એમનો હાથ પકડ્યો. કૂવો હતો એ પાર કરાવી દીધો, સાઈડમાં રસ્તાથી દોરવી દીધા. એટલે સુરદાસજીને થયું કે મારો જેણે હાથ પકડ્યો છે એ અત્યારે બીજો કોઈ ન હોય, કોણ હોય? મારો ભગવાન જ હોય, કૃષ્ણ કાનોડો. કૂવો પાર થઈ ગયો એટલે પછી ભગવાને હાથ છોડી દીધો. હાથ છોડી દીધો એટલે પછી સુરદાસજી છે એમણે કહ્યું કે બોલો તમે કોણ છો? અરે હું તો એક બાળક છું સુરદાસજી, હું પણ રાત્રે ભૂલો પડ્યો છું, પણ તમને દેખાતું નથી, મને દેખાય છે એટલે એમ થયું કે આ કૂવો પાર કરાવી દઉં. ના, તમે મારા ઈષ્ટ કૃષ્ણ પરમાત્મા છો. અરે ના, હું તો બાળક છું. ભગવાન એની કસોટી કરતા હતા. અને ત્યારે સુરદાસજી એવું કહ્યું કે મારા હાથથી તમે છૂટી ગયા એનો તો વાંધો નહીં, એ તો તમે ધારો એમ કરી શકો, પણ મારા હૃદયમાંથી જો તમે છૂટો તો તમે ભગવાન સાચા. ક્યાંથી? મારા હૃદયમાંથી તમે છૂટો તો ભગવાન સાચા. ત્યારે આપણે પણ પ્રેમ ભક્તિએ યુક્ત થઈ અને મહારાજ સાથે એવો પ્રેમ બાંધીએ કે મહારાજને એક દિવસ આપણે આવું કહેવાનું કે મહારાજ, બહારથી જેટલી કસોટી કરવી હોય એટલી કરો, પણ મારા હૃદયમાંથી તમે નીકળો તો આપણે આવું કહી શકીએ. સ્વામિનારાયણને મહારાજને એવી ચેલેન્જ ફેંકી શકીએ, મહારાજ મારા હૃદયમાંથી નીકળી જાવ તો સાચા. આવો એવો આવા સંતો ભક્તોને ના, એવી ચેલેન્જ મહારાજને આપવી જ જોઈએ. ચેલેન્જ ન આપીએ ત્યાં સુધી આપણામાં એવી ઉર્જા ન આવે. હોતા હે ને ચલતા હે, ભજન થાય તો ઠીક છે, નિયમ પાળ્યા તો જય સ્વામિનારાયણને, નહીતર કાંઈ નહીં. પણ એક દિવસ આવો મહારાજમાં આપણે પ્રેમ કરીએ તો શ્રીજી મહારાજ પણ એવી પ્રેમરૂપી દોરીએ કરીને બંધાય કે મહારાજ આપણાથી પણ છૂટી ન શકે. અને મહારાજ છે એ દોરી છે એ ખેંચતા ખેંચતા ક્યાં લઈ જાય? ઘણા ન કહેતા હોય, હે ભગવાન દોરી ખેંચી લ્યો, પણ પેલા બાંધી છે દોરી? હે, ભગવાનમાં એવી દોરી જ ન બાંધી હોય ને અહીં જગતમાં બીજે ઠેકાણે ત્રીજે ઠેકાણે એ જ જોડી રાખ્યો ને પછી ભગવાનને કહે દોરી ખેંચી લ્યો. એમ દોરી ક્યાંથી ખેંચે? દોરી ખેંચે પણ આપણે ન ભેગા તણાઈએ, શું થાય? દોરી એમને એમ ખેંચાઈ જાય. પણ પ્રેમરૂપી એવી દોરી મહારાજના સ્વરૂપ સાથે આપણે બાંધીએ એવી પ્રાર્થના કરીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.